તમારી પાસે આવી ગયા છે. જે તે સમયે સુરત થી અમે સુરત, અમદાવાદ ને એ બધી જગ્યાએથી રેફરન્સ તમારો આપ્યો હતો. ભાવનગરમાં તમારો રેફરન્સ આપ્યો હતો કે મારા પપ્પાનું ત્યારે 1.5 કલાક ઓપરેશન આવ્યું હતું અને એ તમારીથી જ સક્સેસ થયું હતું. બાકી નમસ્કાર મિત્રો, આજે અમારી સાથે મુલાંકભાઈ રાવ છે, જેમને ડાપણદાઢની તકલીફ હતી અને અપર અને નીચે બંનેમાં એક સાથે ડાપણદાઢ રિમૂવ કરી. તો મુલાંકભાઈ, તમને કેવો અનુભવ રહ્યો, જરા શેર કરશો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સર, કે મને જે ડર હતો ડાપણદાઢ કઢાવવાનો, આની પહેલા પણ મેં ડાપણદાઢ કઢાવી છે, તો મને ત્યારે ઈ સમયે એમ થઈ ગયું હતું કે બીજી વખત હું ક્યાંય ડાપણદાઢ નહીં કઢાવું. પણ આજે તમારી પાસે આવ્યા, મારા ફાધર પણ તમારી પાસે આવી ગયા છે. જે તે સમયે સુરત થી અમે સુરત, અમદાવાદ ને એ બધી જગ્યાએથી રેફરન્સ તમારો આપ્યો હતો. ભાવનગરમાં તમારો રેફરન્સ આપ્યો હતો કે મારા પપ્પાનું ત્યારે 1.5 કલાક ઓપરેશન આવ્યું હતું અને એ તમારીથી જ સક્સેસ થયું હતું. બાકી ગુજરાતમાં કોઈ હાથ નહોતો પકડ્યો જે તે સમયે. અને આજે મારા પપ્પાને કહેવા મુજબ હું અહીં આવ્યો અને મને જે ડાપણદાઢની તકલીફ હતી એ મને 2 મિનિટમાં તમે એનો રાહત ને મને જે બીક હતી એ કાઢી નાખી તમે સાવ. અને મને ખૂબ જ આનંદ થયો કે આવું કામ આપણા ભાવનગરમાં પણ સારું થાય છે. એટલે થેન્ક યુ સર.